ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે ગયા લેક્ચરમાં વાત કરતા હતા ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રની. તો હવે એ ચેપ્ટરમાં થોડું ઘણું આગળ વધીએ. તો આપણે વાત કરી હતી લાસ્ટમાં નિવસન તંત્રના પ્રકારોની. તો નિવસન તંત્ર ઇકોસિસ્ટમની જો વાત કરીએ તો આપણે એવી વ્યાખ્યા રજૂ કરેલી હતી કે સજીવ અને નિર્જીવ દ્રવ્યો વચ્ચેની આંતરક્રિયાથી બનતું તંત્ર છે. એટલે કે જૈવ ઘટક અને અજૈવ ઘટકોની આંતરક્રિયાથી બનતું તંત્ર. તો બે શબ્દ જે છે આપણે જોયેલા હતા, એમાં એક હતું જૈવ ઘટક અને બીજું અજૈવ ઘટક. તો જે સજીવ ઘટક છે એને આપણે જૈવ ઘટક કહીશું અને જે નિર્જીવ ઘટક છે એને આપણે અજૈવ ઘટક તરીકે ઓળખશું. તો હવે વાત એ જ છે કે સજીવ અને નિર્જીવ બંને ઘટકો જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆતમાં આપણે વાત કરીએ નિવસન તંત્રના ઘટકો વિશે. અહીંયા આપણે હેડિંગ મારીએ નિવસન તંત્રના ઘટકો. બરાબર છે. તો એમાં બે ઘટકો, જૈવ ઘટકો અને બીજા નંબર ઉપર આપણે જોઈશું અજૈવ ઘટકો. તો જૈવ ઘટકો જે છે એવા ઘટકો છે કે જે સજીવ પ્રકારના છે, અજૈવ ઘટકો નિર્જીવ પ્રકારના છે. તો આની અંદર આપણે કોનો સમાવેશ કરીશું એની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા જૈવ ઘટકની અંદર કોઈ પણ નિવસન તંત્રના જો જૈવ ઘટકની વાત કરવામાં આવે તો એની અંદર સ્વયંપોષી અને વિષમપોષી એવા બે ઘટકોનો સમાવેશ કરશું આપણે. સ્વયંપોષી અને બીજા નંબર ઉપર છે વિષમપોષી. તો સ્વયંપોષી છે એ પોતાનો ખોરાક જાતે બનાવે અને વિષમપોષી જે છે એ ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખે છે. તો અહીંયા નિવસન તંત્રની જો વાત કરીએ છીએ આપણે, તો એની અંદર જે સ્વયંપોષી ઘટકો છે કે જે પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવે છે, એટલા માટે એને આપણે ઉત્પાદકો તરીકે ઓળખશું, પ્રોડ્યુસર્સ. બરાબર છે. હવે બીજા નંબર ઉપર કે વિષમપોષી ઘટકો જે છે એ ખોરાક માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે છે, તો એને આપણે ઉપભોક્તા તરીકે ઓળખશું. ઉપભોક્તા એટલે કે કન્ઝ્યુમર્સ. બરાબર છે. તો ફરી એકવાર જે આપણે વાત કરતા હતા સ્વયંપોષી અને વિષમપોષી ઘટકોની, તો જે સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવે છે, વિષમપોષી પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. તો સ્વયંપોષી પોતાનો ખોરાક જે જાતે બનાવે છે એને આપણે ઉત્પાદકો તરીકે ઓળખીએ છીએ, પ્રોડ્યુસર્સ તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે ઉત્પાદકોની અંદર આપણે લીલી વનસ્પતિઓનો સમાવેશ કરીએ છીએ, અથવા તો એવા સજીવો કે જે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે. બરાબર છે. અને ઉપભોક્તાની અંદર મોટા ભાગે આપણે પ્રાણીઓનો સમાવેશ કરીશું કે જે અન્ય વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય છે. બરાબર છે. તો આ આપણે માત્ર વાત કરી છે જૈવ ઘટકોની, સજીવ ઘટકોની. તો આવી નવી બીજી ચર્ચા જે છે એ અજૈવ ઘટકોની કરવાની છે. તો ચાલો એ પણ શરૂ કરીએ. ઓકે. તો વાત કરીએ નિવસન તંત્રના અજૈવ ઘટકોની. બરાબર છે. આપણે એ વાત કરેલી હતી કે નિવસન તંત્રના બે ઘટકો હોય,
જેની અંદર જૈવ ઘટકો વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે જોવાનું છે અજૈવ ઘટકો વિશે. તો જે અજૈવ ઘટકો છે, નિર્જીવ પ્રકારના ઘટકો જે છે, બરાબર છે, એને આપણે અજૈવ ઘટકો તરીકે ઓળખીએ છીએ. મોટાભાગે અજૈવ ઘટકોની અંદર ખાસ કરીને કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનો સમાવેશ થશે. અકાર્બનિક ઘટકો એટલે કે અહીંયા આપણે વાત કરીશું ઇનઓર્ગેનિક સબસ્ટન્સની. બીજા નંબર ઉપર કાર્બનિક ઘટકો એટલે કે ઓર્ગેનિક સબસ્ટન્સની. તો કાર્બનિક અને અકાર્બનિક આ બે જે છે એ મુખ્ય અજૈવ ઘટકો જે છે એના તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીશું પર્યાવરણીય કારકોની. હવે ખાસ એક વાત યાદ રાખવાની છે આપણે કે પર્યાવરણીય કારક જે છે, બુકની અંદર માહિતી કદાચ નથી આપેલી, એને પણ બે ભાગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. એમાં પહેલા નંબર ઉપર છે આબોહવાકીય કારકો અને બીજા નંબર ઉપર ભૌમિક કારકો. બીજી એક અગત્યની વાત આપણે પહેલા પણ વાત કરેલી છે કે બાયોલોજી જે છે એ શબ્દો ઉપર આધારિત વિષય છે. એમાં તમને શબ્દો ઉપર જો પ્રભુત્વ મેળવતા આવડી જાય તો સબ્જેક્ટ જે છે એ ખૂબ જ ઇઝી બની જતો હોય છે, બરાબર છે. તો અહીંયા આપણો પહેલો જ શબ્દ છે આબોહવાકીય કારકો. તો આબોહવાકીય કારકો જે છે એમાં એવું વિચારો કે કોઈ પણ વિસ્તાર જે છે એની આબોહવા માટે જવાબદાર પરિબળો કયા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ કે આપણે એક દરિયા કિનારો ધારીએ છીએ, તો દરિયા કિનારાની આબોહવા જનરલી કેવી હોય? ભેજયુક્ત હોય, બરાબર છે. પાણીની અંદર ક્ષારતાનું માત્રા જે છે એ વધુ માત્રામાં ક્ષારતા જોવા મળે. તો આવી બધી કેટલીક ઘટનાઓ જોવા મળે છે. તો એ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે? એ બધા એના આબોહવાકીય પરિબળો કહેવાય. તો આબોહવાકીય પરિબળોની અંદર જો વાત કરીએ તો પ્રકાશ તાપમાન, પવન અને ભેજ, આ ચાર પરિબળો આપણે આબોહવાકીય પરિબળોની અંદર સમાવેશ કરીશું. તેમાં પ્રકાશ, તાપમાન, પવન અને ભેજનો સમાવેશ કરીશું. બીજા નંબર ઉપર ભૌતિક પરિબળોની જો વાત કરીએ આપણે, ભૌતિક પરિબળો, તો એની અંદર જમીન અને પાણી, આ બંને પરિબળો જે છે એનો સમાવેશ આપણે કરીશું, બરાબર છે. હવે બીજી એક વાત કે કોઈ પણ નિવસન તંત્ર માટેના આપણે જે બે ઘટકો વિશેની વાત કરી, જૈવ અને અજૈવ ઘટકો, આવું ને આવું કોઈ પણ નિવસન તંત્ર હોય એના માટે મહત્વની વાત છે સ્તરીકરણ. નવો પોઈન્ટ છે આપણા માટે, સમજીએ સ્તરીકરણ. તો સ્તરીકરણ શું છે, બરાબર છે. તો કોઈ પણ એક નિવસન તંત્ર માટે કોઈ એક જાતિ નક્કી કરી. ફોર એક્ઝામ્પલ કે આપણે નિવસન તંત્રમાં જંગલ ધારીએ છીએ, બરાબર છે. તો જંગલની અંદર એ વનસ્પતિ જાતિ નક્કી કરીએ. જંગલની અંદર ઘણી બધી જાતિઓ હોય. જનરલી આપણે જે ક્લાસમાં બેસતા હોય, બરાબર, એની અંદર પણ 4-5 જાતિના વિદ્યાર્થીઓ જોવા મળતા હોય. તો આ તો વાત જંગલની છે. તો જે સ્તરીકરણની પ્રક્રિયા છે એની અંદર આપણે એવું જ કરવાનું છે કે ફોર એક્ઝામ્પલ કે હું કોઈ વનસ્પતિ જાતિઓ ધારું છું, તો એમાં અમુક ઘાસ હશે, અમુક છોડ હશે, અમુક શુભ હશે, અમુક વૃક્ષ હશે, બરાબર છે. સામાન્ય માટે આપણે 4 વાતો જે છે એને ધ્યાનમાં લીધી છે. તો આ બધા ઘટકો જે છે એને ઉધ્વ ક્રમમાં ગોઠવવાની ક્રિયા જે છે એને સ્તરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે શરૂઆતમાં ઘાસ, બરાબર છે, પછી છોડ, પછી શુભ, પછી વૃક્ષ, બરાબર છે. આવી રીતે ઉપરની સાઈડ ગોઠવવાની જે ક્રિયા છે એને આપણે સ્તરીકરણ તરીકે ઓળખશું, બરાબર છે. તો અહીંયા સુધી વાત હતી નિવસન તંત્રના ઘટકો અને એની ક્રિયાઓ વિશેની. હવે બીજી જે ચર્ચા જે આજે આપણે કરવાની છે એ ખૂબ જ અગત્યની ચર્ચાઓમાંની એક છે કે હવે આપણે વાત કરવાની છે કે જે નિવસન તંત્ર છે એની કાર્યકી એટલે કે એની પ્રક્રિયા જો તમારે કરાવવી હોય તો કયા કયા ઘટકોની જરૂરિયાત પડશે એની આપણે વાત કરવાની છે.
ઓકે, તો નિવસન તંત્રની કાર્યકી માટે આપણે 4 ઘટકોનો અભ્યાસ કરવાનો છે ને એ ઘટકો કયા છે એની પણ આપણે વાત કરી લઈએ. તો પહેલા નંબર ઉપર ઉત્પાદકતા, બીજા નંબર ઉપર વિઘટન, ત્રીજા નંબર ઉપર શક્તિ પ્રવાહ અને ચોથા નંબર ઉપર પોષક ચક્રણ અથવા તો પોષણ ચક્રણ. બરાબર છે. આ 4 મુખ્ય મુદ્દાઓ જે છે એનો અભ્યાસ જે છે એ ખૂબ જ અગત્યનો છે નિવસન તંત્રની કાર્યકી સમજવા માટે. બરાબર છે. તો તમને જો આ 4 પોઈન્ટ આવડે તો આગળ બધું આવડે. બરાબર છે. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે જનરલી શું છે કે આ 4 પોઈન્ટ્સ જે છે એ તમે ગમે તે રીતે શીખી શકો છો, પરંતુ કેવું છે કે બુકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે અને એ એક્ઝામ્પલના આધારે તમને આ 4 પોઈન્ટ જે છે એ શીખવાડેલા છે. તો આપણે એ જ એક્ઝામ્પલ લઈશું. બરાબર છે. અને એના આધારે આ 4 પોઈન્ટ જે છે બરાબર એ સમજાવવા પ્રયાસ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં આ 4 પોઈન્ટ કયા છે ફરી એકવાર નજરઅંદાજ કરી લઈએ. ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ, પોષણ ચક્ર. ઓકે, હવે જો આપણે જે વાત કરવાની છે એ જે નિવસન તંત્ર છે એ આપણે તળાવનું નિવસન તંત્ર લેવાનું છે. એટલે આપણે લેવાનું છે જલજ નિવસન તંત્ર અને એની અંદર એ નિવસન તંત્ર તરીકે ઉદાહરણમાં આપણે તળાવ લઈ લઈએ છીએ. ઓકે, ચાલો, જલજ નિવસન તંત્ર અને તળાવ. હવે એના માટે દરેક પોઈન્ટ્સ આપણે સમજવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ આપણે પહેલા પોઈન્ટ ઉત્પાદકતાથી કરીશું. નંબર 1 ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી. હવે ઉત્પાદકતા અથવા તો પ્રોડક્ટિવિટી શું છે અહીંયા ધ્યાન આપીએ. તો ઉત્પાદકતાની વ્યાખ્યા જે છે, જો પ્રોડક્શન કરવાની વાત છે અહીંયા, તો હમણાં પણ મેં એક શબ્દ સમજાવેલો હતો કે જે નિવસન તંત્રના જૈવ ઘટકો છે કે જેને આપણે સ્વયંપોષીઓ, પછી આપણે એવું લખેલું કે સ્વયંપોષીઓ જે છે ઉત્પાદન કરવાનું કામ કરે છે એટલે આપણે એને ઉત્પાદકો કહીશું. અંગ્રેજીમાં એક મેં વર્ડ પણ લખેલો હતો, બરાબર, પ્રોડ્યુસર્સ. તો આ જે આધાર છે એના આધારે આપણે આ શબ્દ સમજી શકાય. તો પહેલાં ઉત્પાદકતાની વ્યાખ્યા સમજી. તો જો અહીંયા ધ્યાન આપો કે કોઈ એક ચોક્કસ નિવસન તંત્ર આપણે ધારી લેવાનું છે. એની અંદર કોઈ ચોક્કસ સમયમાં અને કોઈ ચોક્કસ ક્ષેત્રફળની અંદર અમુક ચોક્કસ સમય દરમિયાન ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થતું કુલ ઉત્પાદન એને આપણે કહેશું એની ઉત્પાદકતા. સમજે અહીંયા, બરાબર છે કે કોઈ નિવસન તંત્ર દ્વારા ચોક્કસ ક્ષેત્રફળમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થતું કુલ ઉત્પાદન એને એની આપણે ઉત્પાદકતા કહીશું. શબ્દ એક ફોકસ કરીએ અહીંયા ખાસ. ઉત્પાદકો, બરાબર, પ્રોડ્યુસર્સની વાત છે અહીંયા આપણે. તો કોઈ એક ચોક્કસ નિવસન તંત્ર છે, ધારી લ્યો કે આપણે તળાવ જ છે, એ તળાવની અંદર ચોક્કસ સમય 1 વર્ષ લઈએ છીએ, એનું ક્ષેત્રફળ કોઈ પણ 10 બરાબર સ્ક્વેર ફીટ ધારી લ્યો, 20 ધારી લ્યો. તો એ દરમિયાન જે ઉત્પાદન ઉત્પન્ન થાય છે એને આપણે એની ઉત્પાદકતા કહીશું. સમજવા માટે આપણે પ્રયાસ કરવાનો જ છે, ધ્યાન આપજો અહીંયા ખાસ. તો સૌથી પહેલા તળાવ જે છે એના માટે ઉત્પાદકો કોણ? પહેલો જ પ્રશ્ન એ થાય, તળાવ માટે ઉત્પાદક કોણ? તો હું કેટલાક સજીવોના નામ લખું છું અહીંયા, તમે ગેસ કરજો કે કોણ ઉત્પાદક તરીકે કામ કરશે. બરાબર છે. તો કોઈ પણ તળાવ છે એની અંદર સામાન્ય રીતે લીલ હશે, નાના જળચર સજીવો હશે, બરાબર છે, પછી કેટલીક નાની માછલીઓ હશે, પછી કેટલીક મોટી માછલીઓ હશે, દેડકાઓ તમને જોવા મળે, અન્ય જળચર સજીવો. તો મેં આટલા 5 પોઈન્ટ લખ્યા છે, બરાબર. લખવા ખાતર તો આપણે ઘણું લખી શકાય, પણ આપણે ખાલી સમજાવવાની વાત છે.
તો તમે આ 5 પોઈન્ટમાંથી ગેસ કરો કે કયા એવા સજીવો છે કે જે ઉત્પાદકો તરીકે કામ કરશે. બરાબર છે. જો તો માત્ર લીલ જે છે તે ઓનલી, બરાબર છે, આલ્ગી જેને આપણે કહીએ છીએ, આ લીલ જે છે એ ઉત્પાદક તરીકે કામ કરશે. બાકીના 4 સજીવો ઉત્પાદકો તરીકે કામ કરશે નહીં. તો આપણે એને રિમૂવ કરી નાખીએ. ઓકે, ચાલો આને આપણે દૂર કરી નાખ્યા છે. તો લીલ જે છે એ શું કરશે? ઉત્પાદક તરીકે કામ કરશે જલજ નિવસન તંત્રની અંદર. આના સિવાય બીજા કયા એવા સજીવો છે કે જે ઉત્પાદકો તરીકે કામ કરશે? તો કે લીલ સિવાય જો આપણે વાત કરીએ તો લીલ સિવાય આપણી પાસે કેટલીક તરતી વનસ્પતિઓ, બરાબર છે, કેટલીક નિમજ્જિત વનસ્પતિઓ, તળિયે બેસી ગયેલી વનસ્પતિઓ, જલજ વનસ્પતિઓ, બરાબર છે, આ બધા ઉત્પાદકો તરીકે કામ કરે છે. આના સિવાય આપણે 16મા ચેપ્ટરની અંદર એક વાત કરેલી હતી પ્લવકોની. જો યાદ હોય તો આપણે વાત કરી લીધી પ્લેન્કટોન્સ, બરાબર છે. તો આ પ્લવકો, પ્લેન્કટોન્સ જે છે એ પ્લેન્કટોન્સના આપણે 2 પ્રકારો જોયેલા હતા. એમાં એક પ્રકાર એવો હતો વાનસ્પતિ પ્લવકો અને બીજો પ્રકાર એવો હતો પ્રાણી પ્લવકો. તો વનસ્પતિ પ્લવકો જે છે એને આપણે નામ આપતા હતા ફાઇટોપ્લેન્કટોન્સ અને પ્રાણી પ્લવકોને નામ આપતા હતા ઝૂપ્લેન્કટોન્સ, બરાબર છે. તો જે આ વનસ્પતિ પ્લવકો છે એ બધા ઉત્પાદન કરતા હતા, ઉત્પાદકો તરીકે કામ કરતા હતા, અને આ બધા જે છે અત્યારે ઉપભોક્તા તરીકે કામ કરશે, બરાબર છે. આવી પ્રક્રિયા થશે. હવે બીજો એક પ્રશ્ન એવો થાય કે આ બધા જે છે એ બધા ઉત્પાદકો છે આપણા માટે જલજ નિવસન તંત્રમાં. આ બધા ઉત્પાદકો છે આપણા જલજ નિવસન તંત્રમાં. તો પ્રશ્ન એવો થાય કે આ બધા કેવી એવી પ્રક્રિયાઓ કરે છે કે જેના લીધે આ બધા ઉત્પાદકો છે? તો આ બધા ઉત્પાદકો છે એનું મુખ્ય કારણ એવું છે કે આ બધા ક્લોરોફિલ ધરાવે છે. અને ક્લોરોફિલ ધરાવે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને એના દ્વારા ખોરાક બને. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે જોઈ જ ગયેલા છીએ કે 6CO2 + 12H2O gives C6H12O6 + 6H2O + 6O2 જે છે એ રિમૂવ થાય છે, બરાબર છે. આવી આખી પ્રોસેસ છે. તો પ્રોસેસને અંતે આપણને શું મળે છે? તો પ્રોસેસને અંતે આપણને ગ્લુકોઝ મળે છે. તો આ ગ્લુકોઝ જે છે એ થતું ઉત્પાદન છે, બરાબર છે. અને જે આ ગ્લુકોઝ ઉત્પાદન છે અને આ જે પ્રક્રિયા દર્શાવતા સજીવો છે એ બધા ઉત્પાદકો છે. એટલે ઉત્પાદકો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનું જે ફૂડ મટીરિયલ જે બનાવે છે, ધીસ ઇઝ ગ્લુકોઝ. એટલે કે હવે આપણે વ્યાખ્યા પૂર્ણ રીતે સમજી લઈએ કે કોઈ એક નિવસન તંત્રમાં ચોક્કસ ક્ષેત્રફળમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો, એટલે ઉત્પાદકો કયા કયા છે આપણી પાસે? આ બધા ઉત્પાદકો છે આપણા માટે, બરાબર છે. બીજું, એના દ્વારા થતું ઉત્પાદન. તો એનું ઉત્પાદન શું છે? તો કે ઉત્પાદકો ગ્લુકોઝ બનાવશે. આ ગ્લુકોઝ જે છે એની અંદરથી અમુક જથ્થો જે છે એ પોતે વાપરશે, બાકીનો જથ્થો જે છે એ સ્ટોરેજ કરશે, સંગ્રહિત ખોરાક તરીકે ઉપયોગમાં આવશે, બરાબર છે. તો આ જે હતી એની ઉત્પાદકતા. બીજી એક વાત, પ્લવકો વિશે આપણે 16મા ચેપ્ટરમાં માહિતી આપેલી જ હતી. અગેન બીજી વખત તમને કહી દઈએ કે પ્લવકો જે છે સામાન્ય સજીવો છે કે જે તરવાની ક્ષમતા નથી ધરાવતા, પરંતુ પાણીનું જે પ્રવાહ આવે છે એ પ્રવાહના આધારે, બરાબર છે, એક સ્થાનેથી બીજા સ્થાને જે છે એ જઈ શકતા હોય છે. તો આ આપણે વાત કરી સૌથી પહેલા પોઈન્ટની કે જેનું નામ હતું ઉત્પાદકતા, બરાબર છે. તો આવી રીતે ઉત્પાદકતા જે છે એને આપણે સમજી શકાય છે જલજ નિવસન તંત્ર તળાવની અંદર. બીજી એક અગત્યની વાત કે સંગ્રહિત ખોરાકની જ વાત નીકળીએ છીએ તો વનસ્પતિઓ જે છે એ સંગ્રહિત ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. આ ખાસ યાદ રાખવું. જ્યારે પ્રાણીઓની વાત નીકળે એ સંગ્રહિત ખોરાક જે છે એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ કરે છે, બરાબર. તો આ પોઈન્ટ્સ પણ યાદ રાખવાના, બરાબર, ઘણી વખત પૂછાતા હોય છે.
ઓકે, હવે આપણે સેકન્ડ પોઈન્ટ જે છે એની ચર્ચા કરવાની છે અને એ છે વિઘટન. બરાબર છે? તો વિઘટન વિશે વાત કરીએ. વિઘટન, તો વિઘટન શું છે? તો કે વિઘટન એક એવી પ્રક્રિયા છે કે જેની મદદથી મૃત સજીવની અંદર રહેલા જે મહાઅણુઓ છે એનું રૂપાંતરણ સરળ અણુમાં થઈ જાય. બરાબર છે? એટલે કે ખાસ કરીને મૃત સજીવોની અંદર થતી આ ક્રિયા છે જેમાં મહાઅણુનું રૂપાંતરણ સરળ અને શોષાઈ શકે તેવા અણુઓમાં થાય છે. શબ્દ સમજીએ. મૃત સજીવોની અંદર થતી ક્રિયા છે. કોઈ પણ સજીવ જે છે, બરાબર છે, જે નિવસન તંત્રની અંદર ભાગ લે છે, ચોક્કસ સમય બાદ જ્યારે એનો જીવનકાળ, જીવન અવધિ પૂર્ણ થાય એટલે એ સજીવ મૃત્યુ પામે છે. બરાબર? જે સજીવનું નામ છે એનો નાસ્તો છે તે. તો આ જે સજીવ મૃત્યુ પામે છે એ નિવસન તંત્રની અંદર છે અત્યારે, તો એની ઉપર શું થાય છે? વિઘટનની ક્રિયા થાય છે. અને બીજું કે જે સજીવો વિઘટનની ક્રિયા દર્શાવે છે અથવા તો વિઘટનની ક્રિયા કરે છે, આવા સજીવોને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો કયા સજીવો જે છે વિઘટકો તરીકે ઓળખાય છે? તો એક્ઝામ્પલ્સની જો વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા, આના સિવાય ફૂગ, અળસિયા, કસાધારી સજીવો, આ બધા જે છે એ સામાન્ય વિઘટકો છે. બરાબર છે? સામાન્ય રીતે વિઘટનની ક્રિયા કરે છે. બીજી વાત કે વિઘટનની ક્રિયામાં મહાઅણુનું રૂપાંતરણ સરળ અને શોષાઈ શકે તેવા અણુમાં થાય છે. એટલે કે ઇન શોર્ટમાં આપણે અહીંયા વાત કરીએ તો વિઘટનની અંદર શું થાય છે? તો કે પોલીમર કન્વર્ટ ઇન્ટુ મોનોમર. એટલે કે જે મહાઅણુ જે છે એનું રૂપાંતરણ સરળ અણુમાં થઈ જશે. અને આ ક્રિયા કોના દ્વારા થશે? તો કે જે આ ક્રિયા છે એ વિઘટકો દ્વારા થશે. તો વિઘટકો જે છે આ ક્રિયા કરીને શું ઉત્પન્ન કરી શકે? તો કે ફોર એક્ઝામ્પલ કે કોઈ મોટું સજીવ મૃત્યુ પામ્યું છે. અહીંયા આપણે જલદ નિવસન તંત્રની વાત કરીએ છીએ. તો કે કોઈ માછલી જે છે મૃત્યુ પામી છે, તો એના સજીવ જે છે, બરાબર છે, અહીંયા જે સજીવ મૃત્યુ પામેલું છે એટલે આપણે લખીએ છીએ મૃત સજીવ, તો એની ઉપર વિઘટકો કામ કરે. અને શું કરશે? તો કે વિઘટનની ક્રિયા કરે. આ વિઘટનની ક્રિયાથી શું થાય? તો કે સરળ અણુઓ બની ગયા છે. હવે મહાઅણુ, આ સરળ અણુ જે છે એ બધા જમીનમાં દાખલ થાય. જમીનમાંથી આ ઘટકો વનસ્પતિને મળે અને વનસ્પતિમાંથી કોઈ સજીવને મળે અને એ જ સજીવ મૃત બને. બરાબર છે? તો આ આખી સિક્વન્સ જે છે, સાયકલ એ ચાલુ જ રહે છે. એટલે વિઘટકો જે છે આ સાયકલ ચાલુ રાખવામાં પણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર છે? બીજા નંબર ઉપર નેક્સ્ટમાં જઈએ. તો આપણે 2 પોઈન્ટ્સ વિશે અભ્યાસ કરી લીધો છે સ્ટુડન્ટ્સ. તો નેક્સ્ટ પોઈન્ટ, થર્ડ પોઈન્ટ ઉપર આપણે જવાનું છે અત્યારે. તો ત્રીજો પોઈન્ટ, બરાબર છે, ત્રીજો પોઈન્ટ જે છે શક્તિ પ્રવાહ, એનર્જી ફ્લો વિશે વાત કરીશું આપણે. તો આપણે આ એક પોઈન્ટ અને બીજો પોઈન્ટ જે છે પૂર્ણ કરી નાખ્યો છે. તો શક્તિ પ્રવાહ, એનર્જી ફ્લો. તો વાત આપણે નિવસન તંત્રની ચાલે છે. બરાબર છે? તો નિવસન તંત્ર જે છે એમાં શક્તિ પ્રવાહ જોવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ વાત કરી કે કોઈ પણ નિવસન તંત્ર જે છે એના માટે શક્તિનો મુખ્ય એકમ જે છે એ સૂર્ય છે. બરાબર છે? સૂર્ય ઉર્જા જે છે એ સૌથી શરૂઆતમાં તે કોઈ પણ સજીવો જે છે એના દ્વારા ગ્રહણ કરવામાં આવશે. તો સૌથી પહેલાં વાત કરીએ શક્તિ ઉર્જા. તો સૂર્ય જે છે
એ સૂર્ય સૌથી પહેલા ઉર્જા જે છે એ સ્વયં પોષીને આપે છે. સૂર્ય જે પ્રકાશ ફેંકે છે, બરાબર, વિપુલ માત્રામાં ઉર્જા આવેલી હોય છે. આ ઉર્જા જે છે એ સૌથી પહેલા જ સ્વયંપોષીઓ દ્વારા શોષવામાં આવે છે. બરાબર છે. સ્વયંપોષીઓ પાસે ક્લોરોફિલ હાજર છે, એટલા માટે એ સૂર્ય ઉર્જા જે છે એનો ઉપયોગ કરી શકે છે. સ્વયંપોષી જે છે એના દ્વારા શોષ્યા બાદ આ ઉર્જા જે છે એ વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને છેલ્લે વિઘટકો દ્વારા. તો આ એક આખો શક્તિ પ્રવાહ છે. હવે એક બીજી વાત કે અહીંયા આપણે શું થયું તો કે ઉર્જા જે છે એ સ્વયંપોષીમાંથી વિષમપોષી અને વિષમપોષીમાંથી વિઘટકો સુધી પહોંચી ગઈ. તો અહીંયા જ્યારે ઉર્જા જે છે એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, એક સજીવમાંથી બીજા સજીવમાં, તો ત્યાં વ્યય થાય છે. બરાબર છે. એટલે કે 100% ઉર્જા જે છે કોઈને મળતી નથી. એક આપણે આંકડાકીય ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે, ધ્યાન આપજો કે કદાચ આ ઉર્જા અહીંયા આને 90% મળી, તો એની 9% ઉર્જા જે છે વિષમપોષીને મળે અને વિઘટકોને 0.9%. તો 90 થી 9, 9 થી 0.9. તો આનો અર્થ એવો થયો કે જે બાકીની ઉર્જા હતી એ શું થઈ? વ્યય પામી ગઈ છે. તો વ્યય કેમ પામે? તો કે થર્મોડાયનેમિક્સ કેમિસ્ટ્રીમાં તમે ભણેલા જ છો. એની અંદર અમુક એના નિયમો હતા. એ નિયમોની અંદર અમુક નિયમો એવા હતા કે ઉર્જા સંરક્ષણનો નિયમ તમે ભણેલા હશો કે કોઈ પણ ઉર્જા જે છે એનું નિર્માણ પણ થઈ શકતું નથી, એનો નાશ પણ થઈ શકતો નથી. ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને કન્વર્ઝન, રૂપાંતરિત કરી શકાય છે. એટલે હવે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ કે સૌથી પહેલા વનસ્પતિ છે. સૂર્ય ઉર્જા સ્વીકારે છે અહીંયા તમારે વનસ્પતિ. એ વનસ્પતિને કોઈ તૃણાહારી સજીવ ખાય છે. ફોર એક્ઝામ્પલ કે એને કોઈ, બરાબર છે, શાકાહારી સજીવ લઈ લઈએ, હરણ ખાય છે. હરણને કોઈ શિયાળ ખાય છે. શિયાળને કોઈ સિંહ ખાય છે અને છેલ્લે એનું વિઘટકો દ્વારા વિઘટન થાય છે. તો અહીંયા શું થાય છે તો કે ઉર્જા જે છે એ વનસ્પતિમાંથી હરણમાં, હરણમાંથી શિયાળમાં, સિંહમાં અને છેલ્લે વિઘટકો લાસ્ટમાં શું કરે છે તો કે જે ઉર્જા મળેલી છે એ પાછે વાતાવરણમાં જે છે એ મુક્ત કરી દે છે. એટલે શું થાય કે આખું ચક્રણ જે છે ઉર્જાનું એ કન્ટિન્યુઅસલી એ જ સિક્વન્સમાં ચાલુ રહેશે. તો આ હતો શક્તિ પ્રવાહ. બરાબર છે. ઓકે, તો હવે લાસ્ટ પોઈન્ટ કે જેનું નામ છે પોષક ચક્રણ. પોષક ચક્રણ શું છે? જો તો કોઈ પણ પોષક દ્રવ્યો જે છે ને એનું પ્રમાણ ચક્રીય રીતે ફરતું જ રહે છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનું છે કે નંબર 4 પોષક ચક્રણ. જો કે આપણે છે ને પેલા એક આમ લાઇનર ફોર્મમાં જોઈએ. જો કે સૌથી પહેલા આપણે જલજ નિવસન તંત્રની જ વાત કરવાની છે. એટલે સૌથી પહેલા આપણે જોઈએ કે પાણીના પ્લવકો, બરાબર છે. આ પ્લવકો જે છે એ ફાઇટોપ્લેન્ક્ટન્સ લઈ લો, એટલે કે વનસ્પતિ અથવા તો વાનસ્પતિક પ્લવકો. ત્યારબાદ બીજા નંબર ઉપર, બરાબર છે, આ જ પ્લવકો એમાં પ્રાણી પ્લવકો લઈ લઈએ આપણે, ઇટ્સ ઝૂ પ્લેન્ક્ટોન્સ. પછી એને કોઈ નાનું એવું જળચર સજીવ ખાય છે. નાનું જળચર સજીવ. આ નાનું જળચર સજીવને કોઈ નાની માછલી ખાય છે. આ નાની માછલીને કોઈ મોટી માછલી ખાય છે. બરાબર છે. તો આ એક સિક્વન્સ છે, કોણ કોને ખાય છે એવું આપણે જોયું. હવે આપણે સમજવા ખાતર થોડુંક નામ નિર્દેશન આપી દઈએ એટલે ઇન શોર્ટમાં પ્રોસેસ જે છે ઇઝી બની જાય. અને એ નામ આપીએ, ધીસ ઇઝ બી, સી, ડી એન્ડ લાસ્ટ વન ઇઝ ઈ. તો આપણે 5 અલગ અલગ વર્ડ્સ આપેલા છે, એ, બી, સી, ડી અને ઈ. હવે પોષક ચક્રણ જોવાનું છે. બરાબર છે. જો
તો સૌથી પહેલા શું થાય છે તો કે વનસ્પતિ પ્લવકો જે છે આ એ સજીવો જે છે એ શું કરે છે તો કે સૂર્ય ઉર્જા મેળવે છે, સનલાઇટ મેળવે છે. ઓકે. અથવા તો કોઈ પણ એવું નથી કે વનસ્પતિ પ્લવકોની જ વાત છે, અહીંયા આપણે કોઈ વનસ્પતિ પણ લઈ શકાય, જલજ વનસ્પતિ લઈ શકો છો તમે, બરાબર. જલજ વનસ્પતિ છે એવું ધારી એ હવે સૂર્ય ઉર્જા સ્વીકારે છે, ખોરાક બનાવશે. હવે એને કોણ ખાશે તો કે કોઈ નાનો સજીવ બી, બીને કોણ ખાશે સી, સીને કોણ ખાશે ડી, ડીને કોણ ખાશે ઈ. ઈ શું છે બહુ જ મોટી માછલી. તો બહુ જ મોટી માછલીનો અર્થ એવો નથી કે ક્યારેય મૃત્યુ ન પામે, બરાબર છે, મૃત્યુ પામી શકે. તો અહીંયા મૃત્યુ પામશે એટલે શું થશે તો કે એની ઉપર વિઘટકો કામ કરશે અને એનું રૂપાંતરણ સરળ પદાર્થમાં કરીને પાછું જમીનમાં દાખલ કરશે. અને આ જમીનમાં જે અહીંયા જે જલજ વનસ્પતિ રહેલી છે એ મૂળ દ્વારા આ ઘટકોને પાછા શોષણ કરશે, એબ્ઝોર્બ કરી લેશે. એટલે આ ચક્ર કન્ટિન્યુઅસ ચાલુ જ રહ્યું. તો અહીંયા શું થયું જુઓ કે જે એ સજીવમાં જે પોષણ હતું એ બીને મળ્યું, બીમાંથી સીને, સીમાંથી ડીને, ડીમાંથી ઈને. હવે જો ઈ જે હતો કે જે વિઘટકોમાં જાય છે, વિઘટકો વિઘટનની ક્રિયા કરે છે અને બધા ઘટકો જે છે ને જમીનમાં નાખે છે અને જમીનમાંથી પાછી ક્યાં જાય છે સીધે સીધી સજીવો કે જે સ્વયંપોષીમાં ઉર્જા જાય છે. તો આ મુજબ પોષણ ચક્ર જે છે એ કન્ટિન્યુઅસલી ફરતું જ રહે છે, બરાબર છે. તો આ વાત હતી આપણી જલજ નિવસન તંત્ર માટેની. હવે વિચારો કે આવું તે કોઈ સ્થળ જ નિવસન તંત્ર માટે આપણે વાત કરવી હોય, બરાબર, તો એની આપણે વાત કરી લઈએ સરળતાપૂર્વક. બીજું એક એક્ઝામ્પલ જે છે જે બુકમાં નથી આપ્યું, વધુ પડતું તમે સમજી શકો એના માટે આપણે લઈએ છીએ. જે મુજબ આપણે જલજ નિવસન તંત્ર લીધું હતું એ જ મુજબ આપણે સ્થળ જ નિવસન તંત્ર લઈ લઈએ. એટલે કે સ્થળ જ નિવસન તંત્ર જે છે એની અંદર આપણે લઈએ તૃણભૂમિ, એટલે કે ઘાસના મેદાન, બરાબર છે. ઓકે. તો એમાં પહેલો જ પોઈન્ટ, બરાબર, ટૂંકમાં આપણે સમજવાનું છે. ઓલરેડી આપણે જલજમાં બહુ વિસ્તારપૂર્વક સમજાયું છે એટલે અહીંયા તમને થોડી ઘણી માહિતી મળતી રહેવી જોઈએ. રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું ઉત્પાદકતાની, પ્રોડક્ટિવિટી છે. તો વ્યાખ્યાની હવે જરૂર નથી, આપણે જાણી જ ગયા છીએ વ્યાખ્યા ઉત્પાદકતાની. તો ડાયરેક્ટ અહીંયા એક્ઝામ્પલ્સ ઉપર ફોકસ કરશું કેમ કે આવા જે ટોપિક્સ જે છે એ બધા MCQ બેઝ હોઈ શકે છે, નીટમાં બી પૂછાતા હોય છે, એટલા માટે આપણે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ, બરાબર છે. તો ઉત્પાદકતામાં ઉત્પાદકો તરીકે કોનો સમાવેશ કરીશું આપણે? ઉત્પાદકો ઓબ્વિયસલી તૃણભૂમિ છે એટલે કે ખાસ કરીને ઘાસ, બરાબર છે. અમુક માત્રામાં નાના એવા છોડ હોય કે જે બધા શું કરતા હોય, ઉત્પાદન કરતા હોય. તો આ બધા ઉત્પાદકો બની જશે પ્રોડ્યુસર્સ. ઓકે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવશે અને ખોરાક બનાવશે. બીજા નંબર ઉપર વાત કરીએ વિઘટન. તો વિઘટનની અંદર વિઘટકો તરીકે તો જો એઝ યુઝ્યુઅલ જે છે એ બધાનો સમાવેશ થશે. એટલે ખાસ કરીને અહીંયા અળસિયા, બરાબર, કેટલીક માત્રામાં ફૂગ અને બેક્ટેરિયા જે છે એ પ્રેઝન્ટ હશે, વિઘટન કરી શકશે. શક્તિ પ્રવાહ જે છે, શક્તિ પ્રવાહ અને પોષણ ચક્ર માટે જો આપણે એક આખી સાયકલ બનાવીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તૃણ હશે તમારી પાસે ઘાસ, એને ખાનારો કોઈ સજીવ. ઉદાહરણ તરીકે હું અહીંયા તીતી ઘોડો લઈ લઉં છું. તીતી ઘોડાને ઉંદર ખાતું હોય, ઉંદરને કોઈ સાપ ખાતું હોય અને સાપને કોઈ પક્ષી, ઉદાહરણ તરીકે બાજ ખાતું હોય. તો આ એક શક્તિ પ્રવાહ બનશે, બરાબર છે. તૃણભૂમિ જે છે એને એનર્જી જે છે એ સૂર્ય દ્વારા મળશે, બરાબર છે, ફોર્મ ઓફ સનલાઇટ. રેડી? તો અને લાસ્ટમાં પોષણ ચક્ર જે છે શું થશે એની અંદર કે તૃણ જે છે તીતી ઘોડો દ્વારા ખવાશે, ઉંદર, સાપ, પક્ષી,
બરાબર છે, વિઘટન પામે એટલે મૂળ અવસ્થામાં આ બધી વસ્તુ જે છે એ રિટર્ન મળશે. બરાબર છે. તો આ સામાન્ય આપણે વાત કરી. આના સિવાય હજી પણ એક આપણે નવું નિવસન તંત્ર બનાવી દઈએ કે જંગલનું નિવસન તંત્ર. જંગલનું જો નિવસન તંત્ર હોય, બરાબર છે, ઘણું ડીપમાં છે સ્ટુડન્ટ્સ, ખાસ ધ્યાન આપજો. એમસીક્યુ જે છે ગમે રીતે પૂછાય, પણ જો આ બધી વસ્તુ વિશેની માહિતી આપણને હશે તો ઇટ ઇઝ વેરી ઇઝી વે ટુ સોલ્વ ઓલ ધ એમસીક્યુઝ. બરાબર છે, બહુ જ ઇઝીલી અને બહુ જ શોર્ટ ટાઈમમાં આપણે એને સોલ્વ કરીશું. બરાબર છે, એટલે જ હું એકને એક એક્ઝામ્પલ્સ જે છે એને અલગ અલગ ફોર્મમાં પ્રેઝન્ટ કરું છું. બરાબર છે, પહેલાં આપણે જલજ નિવસન તંત્ર જોયું, સ્થળજની અંદર પહેલાં આપણે તૃણભૂમિ જોયું, એન્ડ નાવ આપણે જે નેક્સ્ટ જોવાનું છે જંગલનું નિવસન તંત્ર. તો એમાં ઉત્પાદકતા માટે જવાબદાર ઉત્પાદકો કોણ હશે? ચાલો, તો આપણે અગેન પણ વાત કરેલી હતી જ્યારે ટોપિક સ્ટાર્ટ કર્યો હોય પહેલાં, કે જંગલની અંદર ખાસ કરીને ઘાસ, આ ઉપરાંત છોડ, શુભ અને વૃક્ષ, આ બધા જે છે એ પ્રોડ્યુસર્સ તરીકે ઓળખાશે. નેક્સ્ટ નંબર, સેકન્ડ નંબર ઉપર વિઘટકો. તો સેમ ટુ સેમ આ વિઘટકો જે છે એ તે જંગલની અંદર પણ રહેશે વિઘટકો. બરાબર છે. થર્ડ નંબર ઉપર શક્તિ પ્રવાહ, ક્યાંથી ક્યાં ફરશે? બરાબર છે, શક્તિ પ્રવાહ જે છે આ જ મુજબ ફરતો હોય છે. બીજા નંબર ઉપર કે આપણે પોષણ ચક્ર પણ દર્શાવી દઈ અને શક્તિ પ્રવાહ પણ દર્શાવી દઈ. પોષક ચક્રણ. બરાબર છે. તો જો ઉદાહરણ તરીકે વનસ્પતિ છે, કોઈ એવી વનસ્પતિને કોઈ સસલું ખાય છે, એને કોઈ શિયાળ ખાય છે, એને કોઈ વાઘ અથવા તો સિંહ ખાય છે. સિમ્પલ વે જે છે એના દ્વારા આપણે પોષણ ચક્ર અને શક્તિ પ્રવાહ જે છે એ પણ મેળવી શકાય. હંમેશા એક યાદ રાખવા જેવી બાબત કે કોઈ પણ નિવસન તંત્ર માટે શક્તિ પ્રવાહ જે છે એ શક્તિ પ્રવાહનો મુખ્ય એકમ જે છે એ સૂર્યપ્રકાશ છે. મહત્વની અને ખૂબ જ યાદ રાખવા જેવી બાબત. બરાબર, જો સૂર્યપ્રકાશ ના હોય તો ક્લોરોફિલ એક્ટિવ નહીં થાય. બરાબર છે, ફોટોસિન્થેસિસની પ્રોસેસ ક્યારેય નહીં શક્ય બને. બરાબર છે, તો એ ખાસ યાદ રાખવા જેવી બાબત છે. ઓકે, તો હવે આપણે બંને નિવસન તંત્ર વિશેના જે 4 મેઇન મુદ્દાઓ હતા એ બધા જોયા. હવે આપણે ડિટેલમાં એનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે, તો ડિટેલમાં અભ્યાસ હવે આપણે કરીશું, એના વિશે માહિતી પણ મેળવીશું. બરાબર, તો શરૂઆત આપણે આપણા પહેલા પોઈન્ટથી જ કરશું કે જેનું નામ છે ઉત્પાદકતા. ઓકે, તો પેલો જ પોઈન્ટ જે છે આપણો એ છે ઉત્પાદકતા. પ્રોડક્શન વિશે આપણે વાત કરવાની છે. બરાબર છે, તો કોઈ પણ નિવસન તંત્ર માટે આપણે જનરલી સામાન્ય માહિતી મેળવવાની છે ઉત્પાદકતાની, કે કોઈ પણ નિવસન તંત્ર માટે ઉત્પાદકતાની વ્યાખ્યા આપણે ઓલરેડી ભણી ગયા છીએ, પણ છતાં પણ થોડુંક ડિટેલમાં જોઈએ આમાં. તો ઉત્પાદકતા શું છે એના વિશે વાત કરીએ. તો કોઈ પણ નિવસન તંત્રમાં કોઈ ચોક્કસ ક્ષેત્રફળ અને ચોક્કસ સમયગાળા દરમિયાન થયેલ સ્વયંપોષી ઉત્પાદકો દ્વારા થયેલ ઉત્પાદનને એની ઉત્પાદકતા કહેવાય. જૈવ ભાર સ્વરૂપે હોય. બરાબર છે, કોઈ ચોક્કસ નિવસન તંત્ર છે આપણી જોડે, એ નિવસન તંત્ર જે છે એ કોઈ ચોક્કસ ક્ષેત્રફળ ધરાવે છે, આપણે કોઈ ચોક્કસ સમયગાળો પણ લઈએ છીએ,
એ દરમિયાન સ્વયંપોષી સજીવોએ જે ઉત્પાદન કરેલું છે, બરાબર છે, સ્વયંપોષી સજીવો, અહીંયા આપણે ઉત્પાદકોની વાત કરવાની છે, પ્રોડ્યુસર્સ, તો એને આપણે એનું ઉત્પાદન કહીશું. જો ખાસ ધ્યાન આપજો અહીંયા કે કોઈ એક વનસ્પતિ છે, ધારી લ્યો ફોર એક્ઝામ્પલ કે આ એક વનસ્પતિ છે, બરાબર છે. આ વનસ્પતિ ક્લોરોફિલ ધરાવે જ છે. સૂર્યપ્રકાશની જરૂરિયાત છે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ કરવા માટે. એટલે અહીંયાથી સનલાઇટ જે છે એ મળે છે. સનલાઇટ ઇન શોર્ટમાં શું થાય? સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. ઇટ્સ નોન એઝ અ ફોટોસિન્થેસિસ, બરાબર છે. અને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ છોકરાઓ કે પ્રોસેસની અંદર 6CO2 પ્લસ 12H2O gives C6H12O6 6H2O and 6O2, બરાબર છે. આ આખી પ્રોસેસ છે. બીજી એક વાત કે આ પ્રોસેસની અંદર આપણી પ્રોડક્ટ છે ગ્લુકોઝ, બરાબર છે. આ ગ્લુકોઝ જે છે એ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કરે અને સ્ટાર્ચમાં કન્વર્ટ થઈ શકે છે. તો આ આખી પ્રક્રિયા છે, આ એક ઉત્પાદનની પ્રક્રિયા છે કે જે લીલી વનસ્પતિ દ્વારા થાય છે, બરાબર છે. હવે આ આખી પ્રક્રિયા જે છે આપણે એક વખત જોઈ. આ દિવસમાં કેટલી વાર થતી હોય, કલાકમાં કેટલી વાર થતી હોય, મિનિટમાં પણ કેટલી વાર થતી હોય, ને વર્ષમાં પણ કેટલી વાર થતી હોય. તો આપણે એ જ જોવાનું છે કે આ સ્વયંપોષી સજીવે એક વર્ષની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી જેટલો પણ જૈવ ભારનો જથ્થો પ્રોડ્યુસ કર્યો છે, બનાવ્યો છે, ધીસ વન, બરાબર, આને આપણે એનો જૈવ ભાર કહીશું. તો આ જે જથ્થો જે છે, કુલ જથ્થો, એને આપણે એની ઉત્પાદકતા તરીકે ઓળખશું. એની બીજી એક વ્યાખ્યા એવી પણ આપી શકાય કે અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ઘટકમાં રૂપાંતરણ કરવાની ક્રિયા, બરાબર છે, એને પણ આપણે ઉત્પાદકતા તરીકે ઓળખીએ છીએ. તો પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની, જેમાં આપણે CO2 નું કન્વર્ઝન જે છે એ ગ્લુકોઝમાં કરીએ છીએ. કમ્પ્લીટ. બીજું કે હવે આપણે શું કરવાનું છે, તો કે બીજી વસ્તુ કે આપણે જે ઉત્પાદકતાની વાત કરીએ છીએ એની માપણી કરવાની છે. હવે માપણી જે છે એ આપણે બે રીતે કરશું. એક ઉત્પાદકતા જે છે એના વેઇટ ફોર્મમાં કરશું અને બીજા એની ઉર્જાના સ્વરૂપમાં. તો ઉત્પાદકતા એની માપણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શુષ્ક વજન સ્વરૂપે વાત કરવાની છે આપણે, ડ્રાય વેઇટ ફોર્મમાં શુષ્ક વજન, અને બીજા નંબર ઉપર આપણે ઉર્જાના ઘટક તરીકે એનર્જી સોર્સ. તો ઉત્પાદકતાના એકમોની આપણે વાત કરવાની છે. તો પેલું કે જો આપણે શુષ્ક વજન સ્વરૂપે વાત કરીએ છીએ તો એનો યુનિટ, એનો એકમ જે છે એ તમને મળશે ગ્રામ મીટર સ્ક્વેર. ઉર્જા માટે જો આ જ વસ્તુ આપણે કરવી હોય તો કિલો કેલરી મીટર ઇનવર્સ સ્ક્વેર, બરાબર છે. જો અને આમ પણ લખી શકાય, ખાસ ધ્યાન આપજો, ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર. એટલે આ બંને જે છે એક જ થયું, બરાબર છે. આ પહેલો યુનિટ આપણે જોયો. હવે બીજી વાત કે આ જ વાત જે છે એ તમને એમ કહેવામાં આવે કે 1 વર્ષ માટે ગણતરી કરો. કેલ્ક્યુલેશન તમારે કોના માટે કરવાની છે? 1 વર્ષ માટે. તો એના માટે તમારે શું કરવાનું છે, ખાસ ધ્યાન આપજો. અત્યાર સુધી જે આપણે વાત કરી એ નોર્મલ કન્ડિશન માટે કરી. હવે આપણે વાત કરવાની છે 1 વર્ષ માટે, કે 1 વર્ષ માટે આપણે શું કરી શકાય, બરાબર છે. તો એમાં જનરલી શું છે કે આપણે જે મુજબ ગ્રામ મીટર સ્ક્વેર એમાં યર ઇનવર્સ જે છે એ એડ કરવું પડે, અને એવી જ રીતે કિલો કેલરી મીટર ઇનવર્સ એમાં યર ઇનવર્સ પણ એડ કરવું પડે. તો આ જે છે એ વાત છે 1 વર્ષ માટેની ઉત્પાદકતા માટે, બરાબર છે. અગત્યનો પોઈન્ટ છે.
MCQs જે છે એમાં પૂછાઈ શકે, એટલે ખાસ એના યુનિટ્સ જે છે એ યાદ રાખવા પડશે. બરાબર છે. બીજી એક વાત કે આજે આપણે ઉત્પાદકતાની વાત કરી છે. આ ઉત્પાદકતા આપણે એવું કીધું કે વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક તો બનાવે જ છે, ગ્લુકોઝ બન્યો. બરાબર છે. પણ એવું નથી હોતું કે વનસ્પતિ બનાવેલો બધો જ ગ્લુકોઝ જે છે એ બીજાને આપી દે છે. નહીં. શું થાય છે કે આ જે ટોટલ અમાઉન્ટમાં ગ્લુકોઝ બને છે, ટોટલ જે જથ્થો છે ને, એ ટોટલ જથ્થામાંથી અમુક ભાગનો જે જથ્થો છે ને એ વનસ્પતિ વાપરે પણ છે, અને બાકીનો ખોરાકનો જથ્થો જે છે એ સંગ્રહ પણ કરે છે. આપણે હમણાં પણ વાત કરેલી કે વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે? સ્ટાર્ચ સ્વરૂપે. બરાબર છે. તો શું થાય તો કે આ જે ગ્લુકોઝ હતો, આ પોલિમરાઇઝેશનની પ્રોસેસમાંથી પસાર થઈ જાય. પોલિમરાઇઝેશન, અથવા તો ગુજરાતીમાં એને બહુલીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુલીકરણ. અને એનું રૂપાંતરણ જે છે એ સ્ટાર્ચમાં થઈ જાય. અને આ જે છે એ વનસ્પતિમાં સંગૃહિત ખોરાક તરીકે ઉપયોગી બને. બરાબર છે. સંગ્રહ હશે આવી રીતે. તો આ બધી ચર્ચા આપણે જે કરી એ હતી ઉત્પાદકતાની વાત. બરાબર છે.